નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં હાલ રોડ કાર્પેટિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ આ વિકાસ કાર્ય હવે વિવાદના વંટોળમાં સપડાયું છે. આ કામગીરીને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી રહ્યા છે. બ્રહ્મેશ્વર મહાદેવથી વાડી ટાવર સુધી થઈ રહેલા રોડ કાર્પેટિંગના કામને કોંગ્રેસના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારનો રસ્તો ગણાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરથી રામચોક સુધી રોડ કાર્પેટિંગનું કામ પહોંચ્યું છે, જે આગામી સમયમાં વાડી ટાવર સુધી લંબાવવામાં આવનાર છે. આ સમગ્ર કામગીરી વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા કોર્પોરેટર દીપિકા પટણી અને અંકિતા સોનીની સીધી દેખરેખ અને હાજરી હેઠળ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે. પરંતુ આ ચાલુ કામગીરી દરમિયાન જ વોર્ડ નંબર 14ના અન્ય બે કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપાબેન શ્રીવાસ્તવ અચાનક સ્થળ પર પહોંચ્યા હતા અને થઈ રહેલી કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કોર્પોરેટરોનો આક્ષેપ છે કે રોડ પર ડામરના જાડા થર જામી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં રસ્તાની ઊંચાઈ વધી જશે અને સોસાયટીઓ તેમજ આસપાસના ઘરોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. વોર્ડ નંબર 14નો વિસ્તાર, જ્યાં આજરોજ વીએમસી દ્વારા બ્રહ્મેશ્વર વાડીથી વાડી ટાવર સુધી કાર્પેટિંગનું કરવામાં આવ્યું, એ પણ 9,93,000 એટલે ઓલમોસ્ટ 10 લાખના ખર્ચે. અમે ત્યાંના નાગરિકોને પહેલાં સવારે કીધું કે ડામરની જરૂર નથી ભાઈ, એ અમે ડામર તમે નાખો તો ખોદીને કરો, જેના કારણે લેવલ ઉપર લેવલ આવે, થર ના ચોપડે, આ પેલી મેકઅપ કરી જાય, એમાં મેકઅપ ઉતરે એટલે પાછા જેવાના થાય એવા. આ વિસ્તારની મુખ્ય સમસ્યા પાણી ડ્રેનેજની સમસ્યા છે, પાણી ભરવાની સમસ્યા છે. તમે એની પર ધ્યાન આપો, ના કે ડામર પર. અમને એવું લાગે છે પોતાના મળતિઓને કોન્ટ્રાક્ટ આપીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. કારણ કે તમે જો ડામરની જરૂરત નથી. મેં અધિકારીને પૂછ્યું કે ભાઈ અહીંયા તમે કોઈ ટેસ્ટ કર્યા ડામર નાખતા પહેલાં રોડના, કે રોડ પર ડામરની જરૂર છે કે નહીં? તેની પાસે જવાબ જ નથી. ને એને ડામરનું ટેમ્પરેચર માપ્યું છે, ના થર માપ્યું છે કે કેટલા એમએમનો છે, એ કહે છે કે પોળમાં થર ઉચ્ચક હોય. મેં પોતે ટેકનિકલ છું, મેં BE સિવિલ ભણેલો છું, મને ખબર છે કેવી રીતે કામ થાય. આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું કામ છે. અહીંયા છેલ્લા 30 વર્ષથી વાડીમાં ગટર લાઈન નાખવામાં નથી આવી, વરસાદી લાઈન નાખવામાં આવી, જૂનામાં જૂની લાઈનો ચલાવવામાં આવીને છે. અને મારા વાડીના રહીશો ગંદુ દૂષિત પાણી પી રહ્યા છે, ડ્રેનેજની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. એ હવે ચલાવી લેવાનું નહીં, કારણ કે વર્ષો પછી કોંગ્રેસ શાસન આવ્યું છે અને જનતાને ન્યાય આપીને રહીશું, જનતાને આરામ રાજ્ય શું છે એ સાબિત કરીને રહીશું. સૌ પ્રથમ તો હું એક જ વસ્તુ કહીશ કે આટલા વર્ષો વાડીમાં રહ્યા પછી બી જે વસ્તુઓ નથી થઈ અને હવે થઈ રહી છે, પણ ટુકડામાં અજ્ઞાન રીતે થઈ રહી છે, અભણ રીતે થઈ રહી છે. ભણેલા લોકોને પદ પર બેસાડ્યા હોત ને તો ટેકનિકલી વર્ક થાત. આજે લોકોનો રોષ છે ને એના માટે જ છે. ખુરશી પર આવીને બેસી જવું અને રોડ પર કામ ચાલી રહ્યો છે, દેટ ઇઝ મીનલેસ. હમ્બલનેસ લાવો લાઈફમાં, લોકોને મદદરૂપ બનો અને એ લોકોને સાંભળો, સમજો. ચૂપચાપ બેસીને સાંભળવાની કોઈ જરૂર નથી. આજે અમને જે ચૂંટાઈને લાયા છે, અગર એમની સમસ્યા અમે સાંભળીને અમલ ના કરી શક્યા તો પછી શું કામનું? એમની સમસ્યા એટલી છે કે આ જગ્યા પર વારે ઘડીએ પાણી ભરાઈ જાય છે, આ ભાગ જે છે નીચું છે, ડ્રેનેજ આખી ભરેલી જ હોય છે. વરસાદી કાસમાં લોકોએ, બીજા જે સાઈડના લોકો છે જેમને જ્ઞાન નથી, એ લોકોએ જોઈન્ટ મારેલા છે. તો મારું એવું જ કહેવું છે કે જેટલા બી અધિકારીઓ છે, આપ આવી જાઓ, કામ શરૂ કરી દો. મને બીજેપી કોંગ્રેસ નથી કરવું, મને માણસની માણસાઈ બતાવી છે અને એમની સમસ્યા છે, એમનો હલ લાવવો છે અને આ જ મારો રોષ છે. અને આ જોશ દર એક દિવસ દેખાશે. અને બીજી એક વાત કહું, આ જેટલા બી 2 નંબરના ધંધા જે કોઈ બી વ્યક્તિ કરી રહ્યો ને, કાન ખોલીને સાંભળી લેજો, હું નહીં ચલાવું. અને તમને ના પોલીસ ભેગા કર્યા ને તો મારું નામ બદલી કાઢજો. હું દીપા શ્રીવાસ્તવ છું. આ ખાસ કરીને બીજું, જેટલા બી આ પથ્થારા પર લઈને પૈસા લો છો ને, મોબાઈલ નંબર કહી રહી છું 9727792100. કોઈ પણ દયા વ્યક્તિને તમે લોકોએ હેરાન કર્યા, આપ કોલ કરજો. આ દીપા શ્રીવાસ્તવ આવશે, લડશે અને અવાજ ઉઠાવશે. ગરીબ લોકોની જોડે છું અને જોડે ઊભી રહીશ. કોંગ્રેસના કોર્પોરેટરોના વિરોધને ભાજપના કોર્પોરેટર દીપિકા પટણી વિકાસના કામમાં રોડા નાખવાની ટેવ સાથે સરખાવી રહ્યા છે. આ સાથે જ રોડ કાર્પેટિંગમાં કોઈ સમસ્યા ન હોવાની વાત દીપિકા પટણી જણાવી રહ્યા છે. એમને તો કાયમ માટેની ટેવ પડી જ છે કે જ્યાં પણ સારું કામ થાય ને ત્યાં રોડા નાખવા ટેવ પડી જ ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે એમના સિવાય ઠેક ત્યાંથી જે બ્રહ્મેશ્વર મહાદેવથી અમે રામચોક લગ્યા, કોઈએ ઉપરથી વિરોધ નથી કર્યો, ઉપરથી બધા ખુશ છે. પણ એમને જ્યાં પણ અમારા કામ જે કરતા હોય એમાં એમને કાયમ ટેવ પડી છે રોડા નાખવાની ને
કાયમ માટે એવું કરતા જ રહેશે. ક્યાં પણ કામ થશે ને જેની ટેવ નેગેટિવ હોય નેગેટિવ કરતા જ રહેશે. આ ડ્રેનેજની ને પાણીની સમસ્યા છે, મારુફળિયાની છે. મારુફળિયાના કામો આવી ગયા છે ઓલરેડી, જે અમારા પૂર્વ કાઉન્સિલર ને ધારાસભ્ય સર્નિંગ ગ્રાન્ટમાં એ કામો લઈ લીધા છે. આ તો મેન રોડ છે, ક્યાં એમનું મારુફળિયા આવ્યું ને ક્યાં એમનું ઘર આવ્યું ને આ રોડ આવ્યો એ આપી કેમ આપ બી જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી કે આ તો મેઇન રોડ પર છે અને એમનું ઘર ક્યાં છે. એ ત્યાં પણ વરસાદી કાસ આવેલી છે. વખત આવશે તો એ વરસાદી કાસ પણ ત્યાં પણ અમે ખુલ્લી કરાવી અને ત્યાં પણ સફાઈ લેવાના છે. એકાદ બોર્ડ સ્ટેન્ડિંગ ચાલુ થાય પછી ત્યાંના પણ કામ મંજૂર કરીને અમારે વરસાદી કાસ્ટિંગ પર જે દબાણો છે તોડવામાં આવશે. એ પછી એ તો તોડીશું જ ને. ત્યારે પછી અમે મારા તારા નહીં કરીએ ને પછી એમને બોલાવીશું કે જોઈ લો. અત્રે ઉલ્લેખનીય છે કે રોડ કાર્પેટિંગની કામગીરી દરમિયાન એક વૃદ્ધ ડામરના કારણે રસ્તા પર ઢળી પડ્યા હતા. આ દરમિયાન ઘટના સ્થળે હાજર ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા વૃદ્ધની મદદ કરવાની તસ્દી ન લેવાઈ હોવાના આક્ષેપો પણ પ્રત્યક્ષદર્શીઓ લગાવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.